ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ભારેજ ખાતે આવેલ જનરલ હોસ્પિટલ દ્વારા ફરી એકવાર માનવતા મહેકાવવામાં આવી। વાત કરીએ એક એવા કેસની કે એક જ દર્દી બેબી ડોલ ઉંમર 1 દિવસ તેની માતા આરતીબેન રહેઠાણ વણસોલીની આજથી 37 દિવસ પહેલા ઉમરેઠમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં અધૂરા માસે ડિલિવરી થઈ ત્યારે બાળકને કાચની પેટીમાં મૂકવાની જરૂર પડી હતી। બાળકના માતા પિતા દાદા દાદીઓએ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં જગ્યા ન હોવાને કારણે આણંદ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકને કાચની પેટીમાં મૂકવામાં આવ્યું અને 2 દિવસ ત્યાં રાખવામાં આવ્યું। ખર્ચ પણ થયો। 3 દિવસે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર જણાતા માતા પિતા દાદા દાદીને ખર્ચો વેન્ટિલેટરનો ભરી શકે તેવી સ્થિતિમાં ન હતા। તેઓના સગાએ ભારત જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટ ટીમના વહોરા જુનેદભાઈ મોદીનો સંપર્ક કર્યો અને પૂરી હકીકત જણાવી। ત્યારે ભારત જનરલ હોસ્પિટલની ટીમે હકીકત જાણી પોતાના કર્તવ્યમાં લાગી ગઈ અને આણંદથી બાળકને ભારત જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યું અને ડોક્ટર પ્રાચી વાણી એમડી પીડિયાટ્રિક મેડમ દ્વારા ચેકઅપ કરીને તરત સારવાર શરૂ કરવામાં આવી। મારું નામ ડોક્ટર પ્રાચી વાણી છે। મેં એમડી પીડિયાટ્રિક્સ કરેલું છે અને અહીં હું પીડિયાટ્રિશિયન તરીકેની ભૂમિકા નિભાવું છું। અત્યારે જે પેશન્ટ આવ્યો છે તેના અનુસંધાનમાં ફિમેલ ચાઇલ્ડ ઓફ આરતીબેન ઝાલા। આ પેશન્ટ અમારા સાથે પ્રીમેચ્યોરિટી એટલે કે અધૂરા મહિને જન્મીને આવ્યું હતું તથા તેનું વજન પણ 1 કિલોની આસપાસ જ હતું। અત્યારે આજે આ બાળકનું વજન 1 કિલો ને 725 ગ્રામ થયેલું છે અને અમે બાળકને રજા આપી રહ્યા છીએ। કેટલા દિવસ અત્યારે હોસ્પિટલમાં રાખ્યું છે બાળકને? ટોટલ બાળકને અમે 33 દિવસ રાખ્યું છે, જેની અંદર વેન્ટિલેટરની સુવિધા બાળકને આપવામાં આવી છે, ટોટીમાંથી ધાવણ આપવામાં આવેલું છે તથા મમ્મીની સાથે કેએમસી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવીને એના વજન ઉપર મહેનત કરીને આજે અમે 33 દિવસે બાળકને રજા આપી રહ્યા છીએ। કેવી કન્ડિશન છે અત્યારે? અત્યારે બાળકની કન્ડિશન એકદમ સરસ છે। બાળક જાતે હવે ધાવણ લેતું થઈ ગયું છે। એનું વજન 1 કિલોમાંથી 1 કિલો ને 725 ગ્રામ થયેલું છે। સક્સેસ ટ્રીટમેન્ટ પછી તમે કેવું પ્રાઉડ અનુભવો છો? આની અંદર ખાલી મારા એકલાનો હાથ છે એવું તો ના કહી શકાય। અમારી સાથે અમારો નર્સિંગ સ્ટાફ પણ એટલો જ ભાગીદાર છે આ સફળતાનો તથા એના મમ્મી અને એમના સાસુ એમણે પણ ઘણો સહકાર આપેલો છે બાળકને લઈને, કેએમસી આપવાથી માંડીને ઇમોશનલ સપોર્ટથી માંડીને બધામાં। એટલે આ એક ટીમની વિજય છે એવું કહી શકાય। ત્યારે ભારત જનરલ હોસ્પિટલમાં બાળકને એનઆઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું ત્યારે બાળકનું વજન 950 ગ્રામથી 1 કિલોનું હતું। ભારત જનરલ હોસ્પિટલની મેનેજમેન્ટની ટીમ ડોક્ટર પ્રાચી વાણી મેડમ અને નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર તમામ લોકોએ 34 દિવસ બાળકની દિવસ રાત સારવાર કરવામાં આવી। આજે બાળકનું વજન 1 કિલો અને 750 ગ્રામનું બાળકનું વજન સાથે તેઓ 34 દિવસે આજે માતા આરતીબેન વણસોલ વિદાય આપવામાં આવી। 1 પણ રૂપિયો ખર્ચ વગર ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ આયુષ્માન કાર્ડ થકી મફતમાં બાળકની સારવાર કરી આપવામાં આવી અને જ્યારે દર્દી આવ્યા ત્યારે તેઓ પાસે આયુષ્માન કાર્ડ પણ ન હતું ત્યારે નીકળવાની પ્રોસેસ પણ ભારત જનરલ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી અને ભારત જનરલ હોસ્પિટલની નિયત સાફ છે, કોઈને પણ ખોટો ખર્ચ ન થાય, દરેક સમાજના રૂપિયા બચે ને જો તેઓ આયુષ્માન કાર્ડના હકદાર છે તો તેઓને આયુષ્માન કાર્ડ પણ કાઢી આપે છે અને તેના થકી સારવાર પણ મફતમાં કરી આપે છે। શું તકલીફ હતી તમે હોસ્પિટલમાં અત્યારે આવ્યા છો? મારે જે છોકરાની બૈરીને સીઝર કરેલું। ક્યારે? એ 22 તારીખે। ક્યાં આગળ? ઉમરેઠ હોસ્પિટલમાં। ઉમરેઠ હોસ્પિટલમાં પછી શું કીધું તમને ઉમરેઠ હોસ્પિટલમાં? પછી બેબીને જન્મ્યા પછી પેટી મૂકવાની કહી। એટલે કમજોર હતી? હા, કમજોર હતી। તો પછી ત્યાંથી ક્યાં પેટીમાં મૂકવાનું કીધું? અમે આણંદ લઈ ગયા। આણંદ લઈ ગયા તો આણંદમાં શું કીધું સાહેબ? એ મશીન પેલું કેજ્યુલિટરની મશીન કહે છે ને એ મશીન નતા બરાબર અને અમારી જોડે પ્રેમેટ નતું સાહેબ। એટલે પૈસાની વ્યવસ્થા નથી થતી, એમ કહી શકીએ તો ચાલે? પૈસાની વ્યવસ્થા જ નથી। પછી અહીંનું રેફરન્સ કોણે આપ્યું તમને? અમને ત્યાંથી કોણ ક્યાં લઈ ગયા? અમને ગામ લોકોને ગામજનોએ જણાવ્યું કે ભાલેજ જાવ। કયા હોસ્પિટલમાં? ભારત જનરલ હોસ્પિટલ? જનરલ હોસ્પિટલમાં। કેટલા દિવસનું બાળક હતું તમે ભારત જનરલ હોસ્પિટલમાં લાયા હતા? અમે 1 જ દિવસનું। અત્યારે કેટલા દિવસનું છે? અત્યારે 1.5 મહિનો થઈ ગયો। 1.5 મહિનો થઈ ગયો। બાળક હેલ્ધી છે? હા। અને આજે રજા આપવાની છે, વાત સાચી છે? હા, આજે રજા આપવાની વાત સાચી। કેવું લાગ્યું તમને દવાખાનાનો સ્ટાફ ને મેનેજમેન્ટ ટીમ? દવાખાનાનો સ્ટાફ સારો છે, સાહેબો સારી છે ને વ્યવસ્થા સારી છે સાહેબ। તમને પૈસા અહીં લીધા કોઈ તમારી જોડેથી? ના, નથી લીધા। આયુષ્યમાન કાર્ડમાં તમને ટ્રીટમેન્ટ કરી આપી? હા। તમારી જોડે એવું સાંભળવામાં આવ્યું છે કે કાર્ડ પણ નતું એ પણ તમને અહીંથી કાઢી આપવામાં આવ્યું, વાત સાચી છે? હા, વાત સાચી છે। અમને સાહેબો જ કાર્ડ કાઢી આપી। શું આગળ તમે એમને કહેશો હોસ્પિટલના સ્ટાફને તમારા તરફથી?
અમારા તરફથી તો અમે એમને આભાર માનીએ છીએ અને ભગવાન જેવા જ માગીએ છીએ. જો તમારા પરિવારમાં કોઈ પણ બીમાર હોય, ઓપરેશનની જરૂર હોય, આજે જ મુલાકાત લો આપ હાલેજ જનરલ હોસ્પિટલની. આ તમારી પોતાની હોસ્પિટલ છે અને એ તમારો પરિવાર છે. હાલેજ જનરલ હોસ્પિટલમાં ગયા પછી તમારી તમામ તકલીફ હાલેજ જનરલ હોસ્પિટલની બની જશે. તો હવે વિચારવાનું નહીં ક્યાં આવવાનું, હાલેજ જનરલ હોસ્પિટલમાં. અમારી ન્યૂઝની ટીમ સલામ કરે છે આવી માનવતાની દ્રષ્ટિએ માનવતા મહેકાવાવાળી હાલેજ જનરલ હોસ્પિટલ અને ત્યાંની ડોક્ટરોની ટીમ અને ત્યાંના દરેક સ્ટાફને. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.